મેયરશ્રી અથવા કમિશનરશ્રી અર્જન્ટ દરખાસ્ત રજૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। જીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર આ પ્રકરણ 2 માં કલમ L મુજબ પેટા નિયમ મુજબ કોઈ પણ અંદાજપત્રનું હોય કે ખાસ બોલાયેલ સામાન્ય સભા, આ 2 સભાઓમાં ક્યારે પણ જે દરખાસ્તો મૂકેલી છે એ સિવાયની અન્ય અર્જન્ટ દરખાસ્ત આવી શકે નહીં એવી કાયદેસરની જોગવાઈ છે। તેમ છતાં રાજકોટના અભિમાની અને બેજવાબદાર શાસકો જ્યારે આમાં ગેરકાયદેસર રીતે કરશે તો એની સામે ન્યાયિક કાર્યવાહી કરવા માટે હું રાજકોટના મેયરને રૂબરૂ જઈ અને આ પત્ર પાઠવું છું કે આગામી દિવસમાં મારે કાર્યવાહી કરવી ત્યારે એની સમક્ષ આ પત્ર મારી પાસે હોય તો એવિડન્સ રહે। એટલે માટે રાજકોટના પ્રથમ નાગરિકને અને રાજકોટના અધ્યક્ષને હું વિનંતી કરવા જઈ રહ્યો છું, આવી કોઈ પણ દરખાસ્ત આવવી જોઈએ નહીં। જે દરખાસ્ત છે હાલ પૂરતી કોઈ મને પાકી માહિતી નથી, પરંતુ જાણવા મળ્યા મુજબ, પ્રેસના માધ્યમથી જાણવા મળ્યા મુજબ કોઈ બિલ્ડરોને ખટાવવા માટેની દરખાસ્ત છે એવું જાણવા મળ્યું છે। તમે એમ કીધું કે મેયરને ફસાવવામાં, હા, એ બની શકે છે, કારણ કે રાજકોટના અંદરના ભાજપના જે અત્યારે કહેવાય ને શબ્દ ન નીકળે એવા અંદરોઅંદરની લડાઈ થઈ રહી છે। એ લડાઈમાં રાજકોટના મેયર આનું ફરીવાર એકવાર હાથો ન બને એના માટે રાજકોટના મેયરને ચેતવવા પણ જઈ રહ્યો છું। એ તો આપને પણ ખબર છે, મને પણ ખબર છે, ગુજરાતની અને રાજકોટની પ્રજાને પણ ખબર છે, ભ્રષ્ટાચાર માજા મૂકી દે, ભ્રષ્ટાચાર કરવા સિવાય રાજકોટના આ લોકો કંઈ કરતા નથી। જાતા ચેરમેન સાહેબને કંઈક સૂજ્યું છે એટલે વળી પાછું નવું ઊભું કરી અને આ લાવ્યા છે। અને રાજકોટના બીજી એક તમને જાહેરાત કરી દઉં, આજથી તમે બધા પંચવટી સોસાયટી શેરી નંબર 2 બગીચાની બાજુમાં ચાલતું બાંધકામ, જે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના બંગલાનું બાંધકામ છે, તમે જોવા જજો। આના એટીપી એના વોર્ડના 8 નંબર વોર્ડના એટીપીને પૂછજો। માર્જિનમાં બાંધકામ થઈ રહ્યું છે અને પોર્સમાં પણ બાંધકામ થઈ રહ્યું છે, જે ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધ છે। એ બાંધકામ પણ અટકાવવું જોઈએ। એના માટે અત્યારે રાજકોટના કોર્પોરેશનના કમિશનરને મેં પત્ર ઇનવર્ડ ફરિયાદનો કરાવ્યો છે। બેન ને ભાઈ બંને આપ જોવો છો એક જ છે, બહાર જે કરતા હોય તે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો ગેરકાયદેસર મને ખબર નથી કોનું, મેં તમને સરનામું આપ્યું, મેં પોતે ત્યાંના કામ કરતા મજૂરે પૂછ્યું છે આ કોનો બંગલો છે, તો એને મને ચેરમેનનું નામ આપ્યું છે। એને બેનનું હોય, ભાઈનું હોય, કાકાનું હોય, મને ખબર નથી, પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે। એ આપ જઈને જોઈ શકો છો। ગુજરાતની પ્રજાને તમને વિનંતી બે હાથ જોડી કરું છું, ગુજરાત અરે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન એના મજૂરે મને કીધું છે કે જયમીનભાઈ નું ચાલુ છે। હવે આપ જઈને રૂબરૂ જયમીનભાઈ ને પૂછો, એના બેન નું હોય તો શું એમના બેન નું માની લો, એના બેન ના નામે છે તો શું ગેરકાયદેસર બાંધકામ કરવાની મંજૂરી છે? શું માર્જિનમાં ચણવાની મંજૂરી છે? શું કોર્સ વિસ્તારમાં ચણવાની મંજૂરી છે? એટલે રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન ને મેયર બધા આવું કરે છે, એ રાજકોટની ગુજરાતની પ્રજા જાણે એવી મારી વિનંતી।